तो जो मित्रों आ गुलाबनो છોડ मारा घरे एक ज छे અને એમાં ફૂલ અલગ અલગ કલરના આવેલા છે। દેશી ભાષામાં આંખ કહેવાય। એ અહીંથી લઈ લેવાની, તો એને કેવી રીતને લેવાની જો। નમસ્કાર મિત્રો, જય ગાર્ડન ટિપ્સ ગુજરાતીમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જાણીશું કે ગુલાબના છોડમાં થડ એક હોય અને ઉપર ફૂલ બે કે બેથી વધારે કલરના 4 થી 5 કલરના જો ફૂલ આવે એવું તમારે જો શીખવું હોય તો મારો વિડીયો પૂરો થાય ત્યાં સુધી જોતા રહેજો। તો જો મિત્રો, આ ગુલાબનો છોડ મારા ઘરે એક જ છે અને એમાં ફૂલ અલગ અલગ કલરના આવેલા છે। આ છે આછો ગુલાબી અને આ છે ઘાટો ગુલાબી। તો આની માટે આ જો થડ है ने थड एक ज छे, देखाय અહીંથી આ થડ અહીં જ છે અને આ જે है ने આ દેખાય એ આપણે ઓલું મોસંબી આવે ને પેલી સંતરા કે એનું ઝાડ છે। આ થડ ખાલી ગુલાબનું એક જ છે અને એ અહીંથી है ने જો આ ડાળી અહીંયા મેં કલમ બનાવેલી છે, ગ્રાફ્ટિંગ કહેવાય ને આપણી કલમ। અને અહીંથી આ જે બે ડાળી નીકળીને આ બે ડાળી એ આપણે ઘાટો ગુલાબીની છે અને આ ડાળી નીકળેલી છે ને એ આછો ગુલાબીની છે। જો અહીંથી આ આવ્યું, જો અહીં સુધી જો આ છે અને આ છે થડ એક જ છે। જો આના ફૂલ જો આછો ગુલાબી, આ ડાળી અહીંથી અહીંયા આ બરાબર આ બધી ભેગી છે। જો અહીંથી આ જે ડાળી નીકળેલી છે ને આ અહીંથી આ એમાં જો ગુલાબી રંગના ફૂલ છે અને આછો ગુલાબીના। તો આવા ગુલાબી રંગના અને આછો ગુલાબીના અને આની આવા ઘણા બધા પણ જો તમારે લગાડવા। અને હજી મેં એક અહીંયા ગ્રાફ્ટિંગ બનાવેલી છે, એ સક્સેસ રીતે થઈ ગઈ છે, પણ હજી એમાં એવું છે, નજીકથી દેખાડું તમને। જો આ દેખાય ને ત્યાં અહીંયા જો મિત્રો આ જે આ હે ને એ કાશ્મીરી ગુલાબ આવે ને જે ઓલા ગુરખા થાય એકમાં ઘણા બધા ફૂલ એ લગાવેલું છે। તો એને એમાં એવું છે કે આ થઈ ગયેલી સક્સેસ રીતે છે, અહીંથી કોળવાની તૈયારી જ છે, પણ આ ફૂલ ઘણા બધા અહીંયા લાગેલા છે ને એટલે પોષણ બધું ગુલાબનું અહીંયા આવી ગયેલું છે, એટલે એ હમણાં એને કોળતા વાર લાગશે પણ એ સક્સેસ રીતે થશે। અને હવે હું તમને બતાવું કે આ કેવી રીતને થાય, કેવી રીતને લગાવવી। જો આ ગુલાબનો છોડ છે આટલો। તો ચાલો મિત્રો, તો હું તમને બતાવું કે આવી આપણે તમારા ઘરે પણ આવો જો ગુલાબનો છોડ બનાવો હોય તો કેવી રીતને બનાવો। આ ઘરે એક આપણે ગુલાબની કટિંગ લગાવેલી છે અને એ સક્સેસ રીતે 100% કોળીને જો આટલી ડાળી મોટી થઈ ગઈ છે, આમાં જ તે આપણે આપણે ગ્રાફ્ટિંગ કરી અને કલમ બાંધીને દેખાડવાની છે। એટલે ધારો કે આ જે છે ને એ આછો ગુલાબીની ડાળ છે, એટલે એની આ જે ડાળ નીકળે આમાં ફૂલ આવશે, આછો ગુલાબી આવશે। અને અહીંયા આપણે જે ગ્રાફ્ટિંગ લગાડશું ને એમાં ફૂલ ઘાટો ગુલાબી આવશે। અને એક ગ્રાફ્ટિંગ મેં પહેલેથી કરી નાખેલી છે। જો આ દેખાય ને આ જે છે ને આ અહીંયા આવડી આ જે પોલિથીન એ ત્યાં મેં લગાડેલી છે ગ્રાફ્ટિંગ, એ ટૂંક સમયમાં 15 દિવસમાં થઈ જશે। આને થતા ફક્ત 15 દિવસ જ લાગે છે। તો હાલો ચલો આપણે અત્યારે આની ગ્રાફ્ટિંગ કરીને દેખાડી કેવી રીતને કરવી। એ મેં જેમ સેમ ટુ સેમ ગ્રાફ્ટિંગ અહીંયા જે આપણે કલમ બનાવું ને એ ટાઈપ જથી તમે કલમ ત્યાં ઘરે પણ તમારા બાંધજો, એટલે આ રીતને આપણે એક છોડ થશે અને એમાં ઘણા બધા કલરના ફૂલ પણ તમે લાવી શકશો। તો જો મિત્રો, આજે આપણે તમને મેં બતાવી કે ગુલાબી ઘાટા ગુલાબી કલરની ડાળીમાંથી જે નીકળેલી ગ્રાફ્ટિંગમાંથી ડાળી છે, તો આ છે ને એ જ્યાં ઓલું આપણે કૂપળ નવી નીકળવાની થાય ને એને ઓલી આ આપણે જે દેશી ભાષામાં આંખ કહેવાય, એ અહીંથી લઈ લેવાની। તો એને કેવી રીતને લેવાની જો પહેલાં અહીંયા છે ને આમ ખાંસો આપી દેવાનો આવી રીતને આમ, એટલે અહીંથી તમે આ રીતને આમ ચેલવાની। અને આને છે ને બહુ ખાસ ધ્યાન રાખીને ઓલું કરવાનું, કેમ કે જો ચીલવામાં થોડીક ભૂલ પડી જાય ને તો આંખ નીકળવાનું બંધ થઈ જાય અને જેની જે મેન આપણે પાર્ટ જોતો હોય ને એ ન મળે। એટલા માટે જો આવી રીતને આમ ડાળી છે ને અને લઈ લેવાની। તો જો મિત્રો, આ રીતનું જે આ વસ્તુ આવી ગઈ છે બરાબર। મિત્રો આપણે આ જેની છે ને કૂપળ નીકળવાની હોય ને એ લઈ લીધી, એને આવી રીતને છિલકું કાઢેલું હોવું જોઈએ, છાલ કાઢેલી મતલબમાં। અને બેક એવું લાગે કે ભાઈ લીધા પછી થોડોક સમય વયો ગયો ને ફૂંકાવા લાગ્યું છે, તો ફૂંકાતું હોય ને તો એને ફૂંકાવેલું લગાડવાનું નહીં, એટલે એના માટે છે ને બ્લેડથી આ રીતને આમ ઘસી નાખવાનું। જો ઘસાઈ જાય આ રીતને। અને આમાં છે ને વધારે એવું લાગે કે ભાઈ લાકડા જેવું આવી ગયું છે તો એને આ રીતને આમ કાઢી લેવાનું। જો આ નીકળી ગયું, આ ફક્ત છાલ જ રાખવાની, છાલ આવે ને એ રીતનું। અને હવે આપણી જે માટે આ જે ગુલાબ છે, ગુલાબમાં આને છે ને કટ લગાડવાની। જો અહીંયા ધારો કે આ વસ્તુ છે અને અહીંથી છે ને પહેલાં અહીંયા આમ ઓલું આપી દેવાનું,
જો અહીં કટ આપી દીધી. હવે અહીંયાથી છીલવાનું. જો આ રીતને છિલકું નીકળી ગયું, અહીં સુધી સિલાઈ ગયું. આ રીતને કાપી લેવાનું. કાપ્યા પછી આ જે આપણી આંખ હતી ને, આંખ એને અહીંયા લગાવવાની છે. જો આમ આ હે ને, હવે આમાં ફિટ થઈ જશે. અહીં સુધી જો આમ લગાડી દેવાની. આ લગાડાઈ જઈએ અહીંયા. પછી આને આપણે જે ગ્રાફ્ટિંગ ટેપ આવે, મારી પાસે ગ્રાફ્ટિંગ ટેપ તો અત્યારે છે નહીં, એટલા માટે આ વસ્તુ એવી મેં ગ્રાફ્ટિંગ ટેપ જેવી જ બનાવેલી છે. એના કરતાં પણ બહુ બેસ્ટમાં બેસ્ટ છે. જો આને છે ને આ રીતને આમ બાંધી દેવાનું નથી. હવા ન લે એ રીતને બાંધવાનું. અને આવી ગ્રાફ્ટિંગ ટેપ આપણે ઘરે કઈ રીતે બનાવી શકાય એ હું તમને વિડીયોમાં એક નવો વિડીયો સ્પેશિયલ બનાવીને અપલોડ કરી દઈશ. મારી ચેનલમાં આવી જશે, તમે જોતા રહેજો. તો તમે ઘરે કોઈ પણ જાતનો ખર્ચો કરવો ન પડે અને ઘરે ને ઘરે ગ્રાફ્ટિંગની ટેપ આપણી હાથે બની જાય. કમસે કમ આપણે માર્કેટમાં લેવા જઈએ ને ભાઈ તો 100 રૂપિયાથી 150 રૂપિયામાં આવે. તો એ ખર્ચો ન કરવો હોય ને જાતે જ ઘરે બનાવવી તો મારા વિડીયોમાં એક હું અપલોડ કરી દઈશ યુટ્યુબ ચેનલમાં, મારી ચેનલમાં. એટલે એમાં તમે જોઈ લેજો બધા. અને જો ભાઈ આવી ખાસ રીતે આવી રીતને એનું જે હેડ આપણે નીચે ચીલેલું હોય ને ચીલકું, એ અને આ ઉપલું જે આપણે લગાડીએ આંખ, એ બેનું મિલન હરખી રીતને થઈ જાય એ રીતને બાંધી દેવાનું. અને આવી હરખી રીતને હવા ન લે એ રીતને કાગળ ટાઈટ કરીને બાંધી દેવાનું. જો આવી રીતને બંધાઈ ગયું પછી છે ને આને આમ થોડુંક વાળીને આમ ફૂલ મજબૂતથી બાંધી દેવાનું. બંધાઈ ગયું. હવે આને છે ને આવી રીતને અહીંયા નોટ, એટલે ગુજરાતીમાં આપણે ગાંઠ આવે ને, ગાંઠ બાંધી દેવાની. અને વધારાનું કાગળ છે એને કાપી લઈશું. જો મિત્રો, તો અત્યારે આપણે અહીંયા ગ્રાફ્ટિંગ સીધી છે તૈયાર. અહીંયા એક બાંધી, એક અહીંયા બાંધી. આ બે હવે આ 15 દિવસની માલપા આ કમ્પ્લીટ થઈ જશે. અને આનું જે ખાસ રિઝલ્ટ તમારે જોવું હોય ને તો શોર્ટ વિડીયોમાં 15 થી 20 દિવસમાં તમને હું બતાવીશ કે આપણે અહીંયા ગ્રાફ્ટિંગ બનાવી હતી એનું આ રિઝલ્ટ આવેલું છે. બરોબર મિત્રો? તો તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નાની એવી એક નવા ચેનલમાં આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. નાની એવી, વધારે મોટી નાની એવી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને નવા વિડીયો જોવા મળે. અને આવા વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે તો તમે બધા જોવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નવા વિડીયોમાં. બાય બાય.